માય YouTube ચેનલ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને મેં જે PDF મોકલેલી પ્રશ્નપત્રની 50 ગુણની એનું સોલ્યુશન આજે આપણે મારા વિડિયોમાં જોઈશું. તો સૌથી પહેલા આપણે સેક્શન A ની લઈશું. સેક્શન A સેક્શન A માં હેતુલક્ષીયતા 10. એમાં પહેલો પ્રશ્ન આપણો આવો હતો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં ધન પૂર્ણાંકો a અને 7 માટે અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે જેથી a બરાબર 7q r. આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય છે તો r બરાબર ખાલી જગ્યા શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે યાદ રાખવાનું a બરાબર bq r આ યુક્લિડના પૂર્વ પ્રમેયનું વિધાન. અહીં આપણને આપેલું છે a બરાબર 7q r. એનો અર્થ કે b બરાબર કેટલા આપ્યા છે? 7. હવે આ કન્ડિશન જોઈ લો, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો અહીં b ની જગ્યાએ 7 મૂકીએ તો r 0 1 2 3 4 5 અને 6 7 થી નાના આવે. તો અહીં આ પૈકીનો ઓપ્શન કયો સાચો છે? 5. તમારે આટલું જ યાદ રાખવાનું, 7 છે, b બરાબર તો 7 કરતા ઓછો જે હોય આપણો જવાબ આવશે. અહીં 7 કરતા ઓછો b ઓપ્શન ની અંદર 5 આપેલો છે તો પ્રથમ પ્રશ્નનો આપણો જવાબ હશે 5, જેનો વિકલ્પનો ક્રમ છે C. ચાલો બીજો પ્રશ્ન છે આપણો 1/32 ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો. તો અહીં આ દશાંશ સ્વરૂપમાં દર્શાવવાના દાખલાની આપણે પ્રેક્ટિસ 1.4 માં કરી ચૂક્યા છીએ. છતાં 1/32 ને દર્શાવવા હોય તો 32 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 2 ની 5 ઘાત. 32 એટલે 2 ની 5 ઘાત. તો અહીં 5 ની પણ 5 ઘાત હોવી જોઈએ. તો 5 ની 5 ઘાત ઉપર મૂકી દઈશું. છેદનો સાદો રૂપ આપવાની જરૂર નથી. કેટલી શૂન્ય હોવી જોઈએ? 5. 5 ની 5 ઘાતનો ગુણાકાર 31 25 આવશે. દશાંશ સ્થળ પછી કેટલા અંક આવવા જોઈએ? 5. તો 0.03125 આપણો ફાઇનલ જવાબ આવે, જે બી ઓપ્શન ની અંદર છે. તો આનો જવાબ 0.03125 ઓપ્શન છે બી. ચાલો ત્રીજો પ્રશ્ન. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સરળતાથી જવાબ આપવા માટે 1 2 3 4 નો ગુણાકાર કરી દેવાનો. 4 3 12 24 વડે વિભાજ્ય થશે. તમે એ સિવાયના ગમે તે ક્રમિક પૂર્ણાંકો લઈ શકો, જેમ કે 21 22 23 અને 24. આ ચારનો ગુણાકાર તમે કરશો તો એ પણ 24 વડે વિભાજ્ય હશે. કોઈ સંખ્યા 24 વડે વિભાજ્ય છે એનો અર્થ કે 2 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે. તો તમારે આનો ઝડપથી જવાબ આપવા માટે 1 * 2 * 3 * 4 કરવા. 4 3 12 24. જો તમને એવું પૂછ્યું હોય કે પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર, તો 1 * 2 * 3 તમે 6 જવાબ કહી શકો. તો અહીં આપણે ત્રીજો જવાબ આવશે 24 અને એનો ઓપ્શન છે સી. અહીં આપણો પ્રથમ જે પ્રશ્ન છે એનો ઓપ્શન સી નહીં પણ બી છે. એ જ રીતે 0.3125 માં બી છે, અહીં 24 માં સી છે. ચાલો હવે ચોથો પ્રશ્ન આપણે લઈશું. ચોથામાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. આ બંનેનો લસાઅ કેટલો થશે? 4. 4 એટલે એ ઓપ્શનમાં આપણને આપેલા છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન. 5 ની n ઘાતનો અંતિમ અંક. ચાલો 5 ની n ઘાત, હું n બરાબર 1 લઉં તો 5 * 5 થશે. n ની જગ્યાએ 2 લઉં, 5 નો વર્ગ 25 થશે.
એની જગ્યાએ 3 લો 125 થશે. બધામાં અંતિમ અંક તમે જોશો તો કેટલો હશે? 5. તો 5 ની n ઘાતનો અંતિમ અંક 5 હોય તો અહીં 5માનો જવાબ આવશે 5. ચાલો છઠ્ઠો હેતુલક્ષી જોઈએ. સૌથી રિપીટ થાય છે 4 અને 6. તો અહીં હું જવાબ સીધો લખી દઉં છું 4. 7મો પ્રશ્ન લઈશું. ગુસા 12 અને 40 બરાબર 40 વત્તા 4x. તો x બરાબર ખાલી જગ્યા. અહીં આપણને આવું આપેલું છે. ગુસા 12 અને 40 આના બરાબર 40 વત્તા 4x અને આપણે x શોધવા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 12 અને 40 નું શું શોધીશું? ગુસા. ચાલો 12 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3. 40 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5. 2 ની 3 ઘાત 8. 8 ગુણ્યા 5 40. તો આ બંનેનો ગુસા તમને તરત ખ્યાલ આવી જશે. સામાન્ય હોય અને ન્યૂનતમ ઘાત હોય. બંનેમાં સામાન્ય છે પણ નાની ઘાત 2 નો વર્ગ છે. તો જવાબ આવશે 4. તો આના બરાબર આપણે કેટલા મૂકીશું? 4. 40 વત્તા 4x બરાબર 4. 40 ને આ બાજુ લાવી દો. 4 માઈનસ 40. 4 માઈનસ 40 એટલે માઈનસ 36. તો x બરાબર માઈનસ 36 ભાગ્યા 4. 9 ચોક 36. x ની કિંમત કેટલી આવશે? માઈનસ 9. તમે x ની કિંમત મૂકી અને આનો તાળો મેળવી શકો. તો અહીં જવાબ હશે x બરાબર માઈનસ 9. તો આપણો 7 નંબરમાં માઈનસ 9 જવાબ લખીશું. એના પછી 8મો પ્રશ્ન લઈશું. 8મા પ્રશ્નમાં આપણને કહ્યું છે ખરું ખોટું. એમાં પાઈ તમને સંકેત લખવામાં થોડી ભૂલ છે. ખરું કે ખોટું? પાઈ સમય સંખ્યા છે તો તરત તમે કહેશો પાઈ તો અસમય છે. વિધાન કેવું કહેવાય? ખોટું. પછી 9મા વિધાનમાં 15 અને 51 નો ગુસા એક નથી. ચલો 15 નો ગુસા શોધવા માટે પાના અવિભાજ્ય હોય પાડી 51 ના કરીએ 17 કરીએ 51. બંનેનો ગુસા શોધશો 3 આવશે. ગુસા 3 હોવો જોઈએ. એનો અર્થ એક નથી. વિધાન શું કહે છે કે 15 ને 51 નો ગુસા એક નથી. બરાબર છે, સાચું છે. શું છે? 3 છે. ચાલો 10મું વિધાન ખરું ખોટું જણાવવું છે. 7 ગુણ્યા 11 ગુણ્યા 26 વત્તા 13 અવિભાજ્ય સંખ્યા છે. 7 ગુણ્યા 11 ગુણ્યા 26 વત્તા 13. કોઈ પણ સંખ્યા વિભાજ્ય ત્યારે જ હોય જ્યારે તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય. તો એના માટે આ બંનેમાંથી સામાન્ય નીકળે એવા 13 છે. 7 ગુણ્યા 11 ગુણ્યા 2 વત્તા 1 થશે. તો અહીં આપણે ગુણાકાર કરીશું તો 11 ગુણ્યા 7 77. 77 ને 2 વડે ગુણીશું 154. 154 માં આપણે 1 ઉમેરી દઈશું એટલે 155 થશે. તો અહીં 155 ના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 5 વડે ઘાત ચલાવો તો 5 તરી 15, 5 એકા 5, 31 અવિભાજ્ય છે. તો અહીં લખાશે 13 ગુણ્યા 5 ગુણ્યા 31. તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. માટે આ સંખ્યા કેવી કહેવાશે? વિભાજ્ય. જ્યારે અહીંયા આપણને શું કહ્યું છે? અવિભાજ્ય છે. વિધાન કેવું કહેવાશે? ખોટું. તો વિદ્યાર્થી મિત્રો તમે આ 10 હેતુલક્ષી આને બરાબર ક્લિયર કરી શકશો. એના પછી આપણે પાર્ટ 2 લઈએ જે 2 ગુણના આપણા પ્રશ્નો છે 8. પહેલો પ્રશ્ન 11 નંબરનો 23/2 ની 3 ઘાત 5 ની 2 ઘાત દશાંશ નિરૂપણ શાંત છે કે નહીં? દશાંશ નિરૂપણ શાંત હોવા માટે સ્વાધ્યાય 1.4 નામે દાખલા કરાવેલા છે. એનો તમે બરાબર અભ્યાસ કરજો. દશાંશ નિરૂપણ શાંત હોવા માટે અહીંયા 2 અને 5 અવિભાજ્ય અવયવ છેદમાં આપણને આપ્યા છે q બરાબર. એનો કે આ સંખ્યાનું આ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે.
તો દશાંશ નિરૂપણ શાંત હોય અને જો એને દર્શાવવું હોય તો જેટલી મહત્તમ ઘાત જે અવિભાજ્ય સંખ્યાની હોય એટલી જ બીજા અવયવી 5 ની કે 2 ની હોવી જોઈએ. જો 2 ની 3 ઘાત છે, 5 ની 2 ઘાત આપી છે, કેટલી થવી જોઈએ? 5 ની 3 થવી જોઈએ. તો અંશ અને છેદમાં આપણે કેટલા વડે ગુણવા પડે? 5 ની 1 ઘાત. 5 ની 1 ઘાતમાં 5 લખશો તો પણ ચાલશે. ઘાત સરખી થવી જોઈએ. મહત્તમ ઘાત જે અંકની હોય, 2 ની હોય કે 5 ની હોય, તો બંનેની સમાન થવી જોઈએ. ચાલો અંશ છેદનો ગુણાકાર કરવાની જરૂર નથી. મેં તમને કહ્યું છે મહત્તમ ઘાત 3 છે તો એની પાછળ 3 શૂન્ય મૂકી દો. 23 ને 5 વડે ગુણી દો. દશાંશ સ્થળ પછી 3 અંક આવવા જોઈએ તો આપણો જવાબ હશે 0.115. તો આપણો 11માનો જવાબ આ રીતે થશે. 12મો પ્રશ્ન આપણને આપેલ છે યુક્લિડની ભાગનીતિથી ગુસા શોધો. 12મો હું કરાવું તો તમે 13મો પણ કહી શકશો અને 18મો પણ કહી શકશો. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી 135 અને 225 નો ગુસા શોધો. ચાલો બંનેમાં સૌથી મોટા 225 છે તો 225 ને ભાજ્ય તરીકે લઈએ, 135 ને ભાજક તરીકે. જો 2 વડે ભાગ ચલાવશો તો ડબલ 270 થશે, જે શક્ય નથી તો 1 વડે જ ભાગ ચાલશે. 225 માંથી આપણે 135 કાઢી નાખીશું તો શેષ કેટલી વધશે? 90 વધશે. તો શેષ આપણને મળશે 90. હવે ભાજ્ય તરીકે 135 લઈશું, ભાજક તરીકે 90 લઈશું. સ્વાભાવિક છે કે 2 વડે ભાગ ચાલવાનો નથી, 1 વડે જ ચાલશે. 135 માંથી 90 કાઢીશું, 45 વધશે. 90 ભાજ્ય તરીકે થઈ જશે, 45 ભાજક થશે, 2 વડે ભાગ ચાલશે એટલે શેષ 0 થશે. તો સ્વાભાવિક છે કે અંતિમ શૂન્યતર એટલે 0 ની ઉપર જે છે અથવા અંતિમ ભાજક એ આનો શું થશે? ગુસા. આ બંનેનો ગુસા પિસ્તાલીસ. આનો જવાબ આવશે 45. તો તમે આ રીતે યુક્લિડની ભાગનીતિના દાખલા તમે આ જ પ્રમાણે કરી શકશો. એના પછીનો દાખલો લઈશું 13મો. તમે આ જ રીતે કરી શકશો. 14માં 6, 72 ને 120 ના અવિભાજ્ય અવયવ પાડી અને ગુસા લસા આપણે શોધવાના છે. તો એ આપણે કરાવી દઈએ. અવિભાજ્ય એવો છે 21 નંબરનો પ્રશ્ન પણ આના આધારે તમે કરી શકશો. તો હું અહીં તમને 14 નંબરનો પ્રશ્ન કરાવી દઉં છું. 13 નંબરના પ્રશ્ન તમે જ્યારે કરશો ત્યારે જવાબ 1 આવશે. એનો અંતિમ જવાબ આવશે 1. 14 નંબરમાં આપણને 6, 72 અને 120 ના અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનું કહ્યું છે. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો. તો સૌથી પહેલા આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડી લઈશું. 2 × 3. 72 ના અવિભાજ્ય અવયવ પાડી દઈશું. 2 વડે ભાગ ચલાવશો તો 36, 2 વડે ચલાવશો 18, 2 વડે ચલાવશો 9, 3 વડે ચલાવશો 3 અને 3 ને 1. તો 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત. પછી 120 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 વડે ચલાવશો 60, 2 વડે ચલાવશો 30, 2 વડે ચલાવશો 15, 5 વડે 3, 3 ને 1. તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3. તો અહીં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3 મળશે. હવે ગુસા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે ગુસા
એ આ ત્રણેય સંખ્યાઓ છે તો ત્રણેયનો સામાન્ય હોવો જોઈએ અને ન્યૂનતમ ઘાત હોવી જોઈએ. ચાલો તમે જોશો તો 3 આ ત્રણેયમાં છે, 2 ત્રણેયમાં છે, પણ સૌથી ન્યૂનતમ ઘાત કેટલી છે જોઈએ? 1 ઘાત, તો 2 લખીશું. 3 માં ન્યૂનતમ ઘાત કેટલી છે? 1 છે, તો 2 ગુણ્યા 3 જવાબ શું આવશે? 6. ચાલો લસાઅ શોધવા માટે એમાંથી ઉલટું છે. મહત્તમ ઘાત લેવી. ચાલો 2 માં મહત્તમ ઘાત 3 ઘાત છે, 3 માં મહત્તમ ઘાત 2 છે, પછી તમે જુઓ કે 5 વધ્યા છે તો એ લઈએ. આ બધાનો ગુણાકાર કરીએ. 2 દુ 4 દુ 8, 8 9 72, 72 ને 5 વડે ગુણીએ, 5 દુ 10, 7 પંચા 35 ને 36 360 જવાબ આવશે. તો આ ગુસા લસા આ રીતે અવિભાજ્ય અવયવની રીતે તમે કરી શકશો. આ જ રીતે તમે 21મો દાખલો પણ કરી શકશો. હવે 15 નંબરનો દાખલો જોઈ લો. ભાગાકારની ક્લાવી પ્રક્રિયા કર્યા વગર 35/50 સભ્ય સંખ્યાનું દશાંશ નિરૂપણ સ્થાન છે કે નહીં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.4 ના દાખલા મેં કરાયેલા છે, વિડિયોમાં તમે જોઈ લેજો. અને હમણાં જ દશાંશ નિરૂપણ સ્થાન કરાવવા માટેનો 11મો દાખલો કર્યો છે, તો એ રીતે તમે 15મો પણ કરી શકશો. 16મો દાખલો પણ આ જ રીતે તમે કરી શકશો. છેદમાં તમને 625 આપ્યા છે, 625 25 નો વર્ગ છે એટલે 5 ની 4 ઘાત થશે. 5 ની 4 ઘાત હોય એટલે 2 ની 4 ઘાત વડે ઉપર અને નીચે ગુણવાના થશે તમારે. તો જાતે આ દાખલો પણ તમે 16 નંબરનો પણ કરી શકશો. 17 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. 17 નંબરના પ્રશ્નમાં 420 નંગ કાજુ બરફીના બોક્સ, કાજુ બરફી 420 નંગ, પછી બદામ બરફી 130, બદામ બરફી 130 નંગ છે. હવે આપણને એવું કહ્યું છે કે એવી રીતે થપ્પી ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય, એટલે કે કાજુ બરફી અને બદામ બરફી ના નંગ સમાન હોય અને તેમાં ઓછામાં ઓછી જગ્યા રોકે તે માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. આપણા પ્રશ્નનો જવાબ આનો ગુસા શોધવાથી મળશે. તો આ બંનેનો ગુસા શોધીશું. ગુસા શોધવા માટે આપણે યુક્લિડની પ્રવિધિનો ઉપયોગ કરીએ. ચાલો સૌથી મોટા 420 છે, 130 ભાજક છે. સ્વાભાવિક છે કે તમે આને 13 કરી 39 ત્રણે ભાગ ચાલશે. 13 કરી 39 390, 420 માંથી આપણે કાઢીશું તો 30 વધશે. ચાલો 130 એ ભાજ્ય થઈ જશે, 30 એ ભાજક થશે. 4 તરી 12, ચારે ભાગ ચાલશે, 4 તરી 12 120 કાઢશો એટલે 10 વધશે. 30 એ ભાજ્ય થશે, 10 એ ભાજક થશે. 10 ગુણ્યા 3 એટલે શેષ 0 વધશે. અહીં તમે જુઓ કે અંતિમ ભાજક 10 છે, તો આ બંનેનો ગુસા કેટલો આવશે? 10. તો અહીં આપણે અંતિમ જવાબમાં શું લખવું જોઈએ? દરેક થપ્પીમાં 10 કાજુ બરફી અને બદામ બરફી ના બોક્સ રાખવા જોઈએ, જેથી આ બરફીના બોક્સ ટ્રેમાં ઓછી જગ્યા રોકે અને સમાન સંખ્યામાં હોય. એના પછી 18 નંબરનો પ્રશ્ન મેં અગાઉ તમને કહ્યું હતું યુક્લિડની પ્રવિધિથી કરશો, તો યુક્લિડની પ્રવિધિથી આનો જવાબ તમને મળશે 5. ત્યારબાદ આપણે સેક્શન સી લઈશું, જેમાં 19 નંબરનો પ્રશ્ન. તો સેક્શન સી એમાં 19 નંબરનો પ્રશ્ન આપણને આવો કહ્યું છે કે દર્શાવો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. તો આપણે ધારી લઈશું, ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક a છે. ધારો કે
અયુગ્મ ધન પૂર્ણાંક a છે। હવે b કેટલો લેવો તો અહીં તમને 4q+1 4q+3 આ બદલી b બરાબર 3 માટે ચલો યુક્લિડના પૂર્વ પ્રમેયને તમે યાદ કરો a બરાબર bq r આપણું યુક્લિડનું પૂર્વ પ્રમેય છે અને એની શરત આ છે। તો અહીં a બરાબર કેટલા લખીશું 3q r આપણી શરત less than r is less than b ની જગ્યાએ 3 મૂકીશું તો r કેટલા લઈ શકાય 0 લઈ શકાય 1 લઈ શકાય અને 2 લઈ શકાય। ચાલો આની અંદર હું r બરાબર 0 લઉં તો r બરાબર 0 લેતા a બરાબર અહીં આપણે 4 લીધેલા છે 4q r તો અહીં a બરાબર 4q + 0 લખતો નથી આપણું પહેલું પરિણામ થઈ ગયું। ચાલો હું r બરાબર 1 લઈ લઉં તો r બરાબર 1 લેતા a બરાબર 4q + 1 આપણું બીજું પરિણામ। r બરાબર 3 લઈએ r બરાબર 2 લઈએ તો a બરાબર 4q + 2 આપણું ત્રીજું પરિણામ। હવે તમે જુઓ કે આપણને કહ્યું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કે કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય। અહીંયા r ની જગ્યાએ b ની જગ્યાએ 4 લેવાના છે એટલે હજુ આપણે 1 લેવાના થશે r બરાબર 3 લેતા તો r બરાબર 3 લેવાથી હજુ આપણને એક પરિણામ મળશે r બરાબર 3 લેતા a બરાબર 4q + 3 આ આપણું ચોથું પરિણામ। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણને અયુગ્મ કહેલું છે તો સ્વાભાવિક છે કે આને આ કેવું પૂર્ણાંક થશે વિભાજ્ય થશે આ પણ કેવું થશે વિભાજ્ય 2 વડે ગુણી શકાય કોઈ પણ સંખ્યાને 2 વડે વિભાજ્ય હોય 2 વડે એનો ગુણક એટલે 2 સામાન્ય અવયવ હોય તો એ સંખ્યા કેવું પૂર્ણાંક થશે યુગ્મ માટે 2 અવયવ હોવો જોઈએ તો અહીંયા તમે 2 સામાન્ય કાઢી શકશો અહીંયા 2 વડે ગુણી શકશો તો 4q અને 4q + 2 આપણે લઈશું નહીં તો અહીં a બરાબર 4q અને a બરાબર 4q + 2 એ યુગ્મ ધન પૂર્ણાંક છે જે શરત મુજબ લઈ શકાય નહીં। તો હવે આપણે લખીશું therefore કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક q માટે લખી દેવાનું કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય તો અહીં આપણા આ પ્રશ્નનો જવાબ પૂર્ણ થશે। તો a બરાબર 4q અને 4q + 2 એ યુગ્મ થશે કારણ કે અંદર 2 ગુણક છે માટે એ લઈ શકાશે નહીં શરતમાં આપણને અયુગ્મ શબ્દ વાપર્યો છે તો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક q માટે એ 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન પણ તમે આ જ રીતે કરી શકશો। 21 નંબરનો પ્રશ્ન અવિભાજ્ય અવયવની રીતે કરવાનો છે જેનો જવાબ હું તમને લખી દઉં છું કે 21 નંબરમાં ગુસા તમે શોધશો તો 15 આવશે અને લસા 26775 આવશે। આ તમે ગણતરી કરશો એટલે તમને મળશે।
હવે 22 નંબરનો પ્રશ્ન આપણે લઈશું. 22 નંબરનો પ્રશ્ન અગત્યનો કહી શકાય. 22 નંબરમાં આપણને કહ્યું છે ગુસા એવી ગુણ્યા લસા એવી બરાબર એવી નો ઉપયોગ કરી લસા 115 અને 25 શોધવાનો છે. આપણો જવાબ છે આ. જવાબ શોધવાનો છે આ લસા 115 અને 25 શોધો. તો સૌથી પહેલું કામ 115 ને 25 નો ગુસા શોધવો જોઈએ. ગુસા શોધવા માટે યુક્લિડની પ્રવિધિનો ઉપયોગ કરીએ. ચાલો, સૌથી મોટી સંખ્યા 115 એ ભાજ્ય આ ભાજ્ય 25 ચોક 100 25 પાંચે તો ભાગ ચાલવાનો છે ને, તો ચારે ચાલશે. કેટલી શેષ વધશે? 15. ચાલો, 25 એ ભાજ્ય થઈ જશે, 15 એ ભાજક થશે, 15 એકા 15 10 વધશે. 15 એ ભાજ્ય થશે, 10 એ ભાજક થશે, 10 એકા 10 શેષ 5 વધશે. 10 ભાજ્ય થશે 5 ગુણ્યા 2 શેષ 0. અંતિમ શેષ 0 આવે એ વખતનો ભાજક 5 છે. તો અહીં આપણને ગુસા આ બંનેનો કેટલો મળે છે? 5. હવે આપણે સૂત્ર મૂકીશું લસા 115 અને 25 બરાબર 115 ગુણ્યા 25 અને છેદમાં ગુસા. આ સૂત્ર છે. લસા 115 અને 25 બરાબર 115 ગુણ્યા 25 છેદમાં ગુસા. ગુસા આપણે શોધેલું છે. ચાલો 5 વડે આપણે છેદ ઉડાડીશું, ગુણાકાર કરીશું. 5 5 25, 5 6 7, 5 1 575 છે. તો આ તમે 22 નંબરનો પ્રશ્ન જવાબ આપી કરી શકો. એના પછી 23 માં 1/√2 અસમય સંખ્યા છે. મેં સાબિત કરવાનું તમને બતાવેલું છે, તમે વિડિયોમાં જોઈ શકશો. 24 નંબરનો પ્રશ્ન શા માટે વિભાજ્ય છે એ પણ દાખલામાં 1.3 માં આવેલું છે, એ પણ તમે જોઈ શકશો. 25 નંબરનો પ્રશ્ન તમારા માટે થોડોક નવો કહેવાય, એ હું જરા કહી દઉં છું, જે ટ્વિસ્ટ કરેલો છે. સેક્શન B નો છેલ્લો પ્રશ્ન તમને આવું કહ્યું છે કે મહત્તમ ધન પૂર્ણાંક શોધો શબ્દ નથી અંદર, જેનાથી 290 460 અને 552 ને ભાગતા શેષ અનુક્રમે 4 5 અને 6 મળે. તો આપણે ધારી લઈએ, ધારો કે મહત્તમ ધન પૂર્ણાંક d છે, જેના વડે 290 460 અને 552 ને ભાગતા શેષ 4 5 અને 6 મળે છે. તો અહીં 25 નંબરમાં આપણે શરૂઆત આવી કરીશું. ધારો કે મહત્તમ ધન પૂર્ણાંક d છે, જેના વડે 290 460 અને 552 ને ભાગતા શેષ અનુક્રમે 4 5 અને 6 મળે છે. પહેલું આ પ્રકારનું વિધાન વિદ્યાર્થી મિત્રો લખવાનું થાય. હવે યુક્લિડના પૂર્વક્રમને આપણે યાદ કરીશું. એના માટે પૂર્ણાંકો લઈએ, q1 q2 અને q3. કોઈ પૂર્ણાંકો q1 q2 q3 માટે ચાલો આપણે યુક્લિડનું પૂર્વપ્રમેય a બરાબર bq વત્તા r છે. એ શું છે? ભાજ્ય. તો અહીં પહેલી સંખ્યા આપણે કઈ લઈશું? 290. એ ભાજ્ય છે. ભાજક કોના વડે ભાગવાના છે? d આપણે ધારેલા છે. અને કોઈ પૂર્ણાંક એટલે જે આખું ભાગફળ તરીકે છે, આપણે પહેલું પરિણામ q1 લઈએ કે આ ભાગફળ q1 છે, તો એને હું q1 લઈ લઉં વત્તા r એટલે શેષ 290 ને d વડે ભાગતા શેષ કેટલી મળે છે? 4. ચાલો આ 4 ને હું આ બાજુ લાવી દઉં, તો અહીં dq1 બરાબર 286 મળશે.
આ પહેલું પરિણામ 290 માંથી 4 કાઢ્યા. હવે બીજી સંખ્યા ગણી 460 બરાબર dq2 શેષ કેટલી વધે છે 5. 5 ને આ બાજુ લઈ જઈશું 460 માંથી 5 કાઢીશું તો 455 આ dq2 આ બીજું છે. અને ત્રીજી સંખ્યા છે આપણી 552 552 બરાબર dq3 વત્તા શેષ કેટલી વધે છે 6. 6 ને આ બાજુ લઈ જઈશું તો 552 માઈનસ 6 બરાબર dq3. 552 માંથી આપણે 6 કાઢીશું તો 546 બરાબર dq3. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જે મહત્તમ ધન પૂર્ણાંક આપણે ધારેલો છે ત્રણેયમાં સામાન્ય છે. સામાન્ય છે એનો અર્થ કે આપણે આ ત્રણેય સંખ્યા 1 2 અને 3 નો શું શોધવાનો થશે ગુસા. એટલે માગેલ ધન પૂર્ણાંક બરાબર ગુસા 286 455 અને 546. તો હવે લખીશું मागे महत्तम धन पूर्णांक बराबर गुसा 286 455 અને 546. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણનો ગુસા શોધવામાં તમને તકલીફ પડશે. ચાલો આટલું હોમવર્ક તમે કરી શકશો ને આનો જવાબ તમે લઈ શકશો. 286 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ છે. 2 વડે ભાગ ચલાવો. અહીં આપણે કેટલા વડે ભાગ ચલાવીશું તો 11 વડે. 11 એકા 11 11 તરી 33 13 ને 1 તો 286 બરાબર 2 ગુણ્યા 11 ગુણ્યા 13. ચાલો 455 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 5 વડે ભાગ ચલાવો. 9 5 45 5 એકા 5 13 51. તો અહીં 455 ના અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 13 ગુણ્યા 7. ચાલો પછી 546 ના પાડી દઈએ. 2 વડે ભાગ ચલાવો. 2 નું 4 2 7 14 2 તરી 6. અહીં 3 વડે ચલાવો. 9 તરી 27 3 એકા 3 7 અને 13 13 અને 1. તો અહીં 546 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 13. ગુસા માટે તમે જોઈ લો ત્રણેય ત્રણમાં હોય એવો સામાન્ય અવયવ માત્ર 13 છે. તો અહીં આપણો અંતિમ જવાબ કેટલો આવશે 13. તમે આને ટેલી કરી શકો વિદ્યાર્થી મિત્રો. 290 ને 13 વડે ભાગશો તો શેષ 4 મળશે. 460 ને 13 વડે ભાગશો તો શેષ 5 મળશે. 552 ને 13 વડે ભાગશો તો શેષ 6 મળશે. જાતે તમે ચેક કરી લેજો. આમ આખું પ્રશ્નપત્ર તમે ચેક કરજો. ક્યાં તમે ભૂલ કરી છે એને સુધારવાનો પ્રયત્ન કરજો અને એને લગતા દાખલા મારા વિડિયોમાં વારંવાર જોજો. છતાં ક્યાંય મુશ્કેલી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, હું તમને સમજાવીશ. તો અહીં હું મારા વિડિયો લેક્ચરને પૂર્ણ વિરામ આપું છું. અસ્તુ જય.